એસએસજી હોસ્પિટલની આખી ટીમ અહીંયા જે ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ચાર્જ છે એ અને સાથે સાથે દબાણ શાખા અને સાથે સાથે અમારી ટ્રાફિક પોલીસની ટીમ સમગ્ર એસએસજી હોસ્પિટલના પ્રિમાઇસીસને એક સિક્યોરિટી એનાલિસિસનું વિશ્લેષણ કરી રહી છે. સાથે સાથે જેટલા પણ મુદ્દા છે, ટ્રાફિક પાર્કિંગના મુદ્દા હોય કે બિનવારસી વ્હીકલોના મુદ્દા હોય કે પેશન્ટ ડૉક્ટરના ઘર્ષણના મુદ્દા હોય કે ઇન્ટરનલ સિક્યોરિટીના મુદ્દા હોય, અહીંયા સીસીટીવી કેમેરા છે, એ બધું એક સાથે કોઈ સંયુક્ત ઓપરેશનમાં ચેક કરવામાં આવી રહ્યું છે અને એક સુનિયોજિત એસઓપી કેવી રીતે કામ કરશે એની આખી ડ્રાઈવ ચાલી રહી છે. સયાજી હોસ્પિટલ ખાતે આજે સંયુક્ત ઉપક્રમે વડોદરા પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમારો સિક્યોરિટી વિભાગ અને પોલીસના આલા અધિકારીઓ આ એક ડ્રીલ છે, એક જાતની પૂર્વ વ્યવસ્થાની તૈયારી છે કે દર્દીના સગાઓ, સયાજી હોસ્પિટલનો સ્ટાફ કોઈપણ જગ્યાએ કોઈ કારણોસર ચકમક જરે અથવા તો ઝઘડો થાય કે કોઈ એવું દબાણ ઉત્પન્ન થાય તો એને કેવી રીતે નિવારી શકાય, એક આ પ્રકારની જગ્યાએ કેવી રીતનો ફર્સ્ટ રિસ્પોન્સ હોવો જોઈએ કે જેથી દર્દીના સગા તથા અમારો સ્ટાફ બધા સુરક્ષિત રહે અને એક જાતનું કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન માટેની આ અમારી તૈયારી છે.